Good morning, all of you. Diploma 5th Sem Mechanical TE2 Thermal Engineering 2. આજનો ટોપિક છે કમ્પ્રેસર્સ. સૌપ્રથમ કમ્પ્રેસર વિશે આપણે થોડી માહિતી લઈએ. તો કમ્પ્રેસર પાવર કન્ઝ્યુમિંગ ડિવાઇસ છે. કમ્પ્રેસર શું છે? પાવર કન્ઝ્યુમિંગ ડિવાઇસ છે. ઓકે. કમ્પ્રેસરનું મેઇન ફંક્શન શું છે? તો મેકેનિકલ એનર્જીનું પ્રેશર એનર્જીમાં કન્વર્ટ કરવાનું. ઓકે, એટલે કે મિકેનિકલ વર્કનું પ્રેશર હેડની અંદર કન્વર્ટ કરશે. ઓકે, કમ્પ્રેશનને આપણે રિવર્સ્ડ હીટ એન્જિન તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, કમ્પ્રેસર ડ્રીવન બાય ઇલેક્ટ્રિક મોટર, આઈસી એન્જિન ઓર ગેસ ટર્બાઇન. બહુ મોટું વર્ગીકરણ તમે જોઈ રહ્યા છો. આ વર્ગીકરણ કમ્પ્રેશનનું છે. ક્લાસિફિકેશન ઓફ કમ્પ્રેસર એક્ઝામમાં પૂછાય છે, આઈએમપી છે. મેથડ ઓફ કમ્પ્રેશન પ્રમાણે રેસિપ્રોકેટિંગ, સેન્ટ્રીફ્યુગલ એન્ડ રોટરી. રેસિપ્રોકેટિંગની અંદર હાઈ પ્રેશર એન્ડ લો ડિસ્ચાર્જ. સેન્ટ્રીફ્યુગલમાં લો પ્રેશર, હાઈ ડિસ્ચાર્જ. આ તમને સમજાવીશ કે શું છે. ઓકે, આનો આપણે ડિફરન્સ જોઈશું ત્યારે વધારે ખ્યાલ આવશે. ડિલિવરી પ્રેશર લો, મીડિયમ, હાઈ, વેરી હાઈ. લોમાં અપ ટુ 1.1 બાર, મીડિયમ 1.1 ટુ 8 બાર, હાઈ 8 to 10 બાર એન્ડ વેરી હાઈ અબાઉ 10 બાર. પ્રિન્સિપલ ઓફ ઓપરેશન: પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કોમ્પ્રેસર એન્ડ રોટોડાયનેમિક અથવા સ્ટેડી ફ્લો કોમ્પ્રેસર. ઇન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ, રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર એન્ડ રૂટ્સ બ્લોઅર આર પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કોમ્પ્રેસર. ઇન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ, હાઈ પ્રેશર એન્ડ લો વોલ્યુમ. ઓકે. ઇન રોટોડાયનેમિક or steady flow compressor, large volume but low pressure. Okay. Centrifugal compressor and axial flow compressor are rotodynamic and steady flow compressor principle of operation. Okay. Number of stages: single stage, multi stage. In single stage, pressure up to 5 bar. In multi stage, pressure above 5 bar. Number of cylinder: single cylinder and multi cylinder. Pressure limit: for fan 1 to 1.1, for blower 1.1 to 2.5, for compressor above 2.5. Volume: low volume, medium and high volume. In low volume, up to 10 meter cube per minute. Medium 10 meter cube to 300 meter cube per minute and high above 300 meter cube per minute. Type of fluid: air compressor, gas compressor and vapor compressor. આ આખું જે ક્લાસિફિકેશન તમે જોયા કમ્પ્રેશનનું, તે આપણે ડિટેલમાં સ્ટડી કરવાના છીએ. દરેક એના ટાઈપ પ્રમાણેના જે કોમ્પ્રેસર જે છે એ બધાનું આપણે આગળ ડિટેલમાં સ્ટડી કરીશું. રેસિપ્રોકેટિંગ અને રોટોડાયનેમિકનો ડિફરન્સ આપણે જોઈએ, જેથી કરીને બંને કોમ્પ્રેસર કયા પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે અને કેમ લો પ્રેશર, હાઈ પ્રેશર છે એ જાણવા મળે. ઓકે. રેસિપ્રોકેટિંગ જે છે કોમ્પ્રેસર, એની અંદર આપણને ખબર છે કે એ કયા પ્રિન્સિપલ પર કામ કરે છે. ઓકે. પોઝિટિવ કમ્પ્રેસર, પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કોમ્પ્રેસરના પ્રિન્સિપલ પર કામ કરે છે. ઓકે. અને રોટોડાયનેમિક જે છે એ શાની વાત છે? તો આ સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેશનની વાત છે. ઓકે. જોઈએ હવે. મેક્સિમમ ડિલિવરી પ્રેશર જે છે એ રેસિપ્રોકેટિંગમાં 100 બાર હશે. એટલે કે
જે ડિલિવરી પ્રેશર એટલે કે પ્રેશર તો કેવું હશે, હાઈ હશે, ઓકે, બટ ડિસ્ચાર્જ જે છે એ ઓછો હશે, બરાબર. જ્યારે રોટોડાયનેમિકની વાત કરીએ તો પ્રેશર ઓછું હશે પણ ડિસ્ચાર્જ વધારે હશે. પ્રેશર કેટલું હશે, 10 થી 40 બાર. 10 બાર સિંગલ સ્ટેજમાં હશે, 40 બાર જે છે મલ્ટી સ્ટેજમાં હશે, ઓકે. સ્પીડ લો કોની હશે, તો રેસિપ્રોકેટિંગની હશે, બરાબર. સ્પીડ વધારે કોની હશે, સેન્ટ્રીફ્યુગલની હશે. કન્ટિન્યુઅસ નથી, રેસિપ્રોકેટિંગ કન્ટિન્યુઅસ નથી, જ્યારે સેન્ટ્રીફ્યુગલ કન્ટિન્યુઅસ છે. કોમ્પ્લિકેટેડ લુબ્રિકેશન સિસ્ટમ રેસિપ્રોકેટિંગમાં હશે, કોમ્પ્લિકેટેડ હશે, બરાબર છે. જ્યારે એકદમ સિમ્પલ શામાં હશે, સેન્ટ્રીફ્યુગલમાં હશે. સાઇઝ કેવી હશે, લાર્જ હશે રેસિપ્રોકેટિંગની, અને સ્મોલર સાઇઝ હશે રોટોડાયનેમિક, એટલે સેન્ટ્રીફ્યુગલની વાત કરેલી છે. બેલેન્સિંગ પ્રોબ્લેમ થશે રેસિપ્રોકેટિંગ, બિકોઝ ખાસા બધા વર્કિંગ પાર્ટ્સ હશે, ઓકે. રેસિપ્રોકેટિંગની અંદર બેલેન્સિંગ કરવું જરૂરી છે, એનો પ્રોબ્લેમ આવવાની શક્યતા છે, બરાબર. આમાં બેલેન્સિંગનો પ્રોબ્લેમ આવવાની શક્યતા નથી, કારણ કે રેસિપ્રોકેટિંગ પાર્ટ જ નથી, ઓકે. એફિશિયન્સી 100 કરતાં ઓછી છે, લેસ દેન 100. આમાં એફિશિયન્સી 100 કરતાં નિયરલી 100 છે, ઓકે. રનિંગ કોસ્ટ વધારે છે રેસિપ્રોકેટિંગની, બિકોઝ મેન્ટેનન્સ એટલું માગશે, તો મેન્ટેનન્સ કોસ્ટ વધશે, તો રનિંગ કોસ્ટ કેવી છે, વધારે છે. આમાં રનિંગ કોસ્ટ કેવી છે, ઓછી છે.